તો નમસ્કાર દર્શક મિત્રો, આપના શહેર જિલ્લા તેમજ રાજ્ય અને દેશ વિદેશને લગતા તમામ સમાચારોની અપડેટ એટલે કે ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજકારણને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આપ સૌ લોકો સારી રીતે જાણો છો કે ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર કોઈક ને કોઈક બાબતને લઈને ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે હવે ફરી એકવાર ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે। મિત્રો, એક દીકરાને ફોરેસ્ટના અધિકારીઓએ ઢોરમાર માર્યો અને એનું મોત નીપજી ગયું છે। તો શું છે આ મામલો, કયા વિસ્તારની છે આ ઘટના અને ચૈતર વસાવાની શું પ્રતિક્રિયા છે, સમગ્ર માહિતી આ વિડીયોમાં મેળવીએ। મિત્રો, તાપીમાં રેન્જ અધિકારીઓ દ્વારા કસ્ટડીમાં મારપીટને કારણે યુવાનનું મોત નીપજ્યાના સમાચાર મળ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પરિવારની મુલાકાત લીધી। આ તકે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે આજની આ દુઃખની ઘડીમાં અમારે વધારે કંઈ બોલવાનું પણ નથી, પરંતુ એક જ વાત છે કે આપણા સમાજના આગેવાનો તરીકે આપણને દુઃખ થાય છે કે આપણા વિસ્તારમાં આપણા દીકરા 21 વર્ષનો યુવાન રવિન્દ્રને નાની ભૂલને લીધે બહારના લોકોએ એટલો માર માર્યો કે અંતે તેનું મોત નીપજ્યું। આ ઘટના સુધી માનવ હત્યા થઈ જાય ત્યાં સુધી માર મારવામાં આવે તો એ બાબત આપણા માટે ખૂબ જ શરમજનક અને દુઃખદ છે। સમાજના આગેવાનો તરીકે આપણું માથું ઝૂકી જાય છે, કારણ કે સમાજ અમારી પાસેથી અપેક્ષા રાખે છે। અમે વિધાનસભામાં સમાજનું પ્રતિનિધિત્વ કરીએ છીએ, સમાજની નાની મોટી સમસ્યાઓને ઉઠાવીએ છીએ, પરંતુ આપણા જ વિસ્તારમાં આપણા દીકરાને જાતિગત દ્વેષથી આટલો માર મારવામાં આવે અને 2 લોકોને ઈજા થાય અને એક છોકરો મરી જાય તો એ અત્યંત દુઃખની બાબત છે। કદાચ અમે જંગલ અને પ્રકૃતિ સાથે જોડાયેલા લોકો છીએ। આ જંગલ આદિવાસીઓએ આદિકાળથી સંભાળેલો છે। અંગ્રેજોએ સૌપ્રથમ વન સંરક્ષણ કાયદો 1800 થી 1900ની વચ્ચે બનાવ્યો, તેમનો હેતુ લાકડું લઈ જવાનો હતો। ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 1927માં બન્યું। આ બધાથી પહેલાં આદિવાસીઓ જંગલોમાં રહેતા હતા। આદિવાસીઓની જમીનો, જંગલો, જળાશયો આ બધું ધીમે ધીમે લેવામાં આવ્યું અને લોકો વિસ્થાપિત થયા। છતાં આ ઘટના અંગે સ્પષ્ટ કહી દઈએ કે જો કોઈ છોકરાની નાની મોટી ભૂલ હોય તો કાયદા મુજબ કાર્યવાહી કરવી જોઈએ, કસ્ટડીમાં રાખવો જોઈએ, પરંતુ જે રીતે અમારા દીકરાઓને ફોરેસ્ટના લોકોએ માર માર્યો છે એ અમે ક્યારેય સહન નથી કરવાના। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે આ બાબતે અમે પોલીસ સ્ટેશનના અધિકારીઓને પણ કહી રહ્યા છીએ કે જે પણ આગેવાનો નક્કી કરશે, એક દિવસ નક્કી કરીને અમે હજારોની સંખ્યામાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા આવવાના છીએ। આજે જ બધા ભાઈઓ નક્કી કરે કે કયા દિવસે જવાનું છે, કારણ કે માનવ હત્યા, એટ્રોસિટી અને ગંભીર ગુનાઓ દાખલ થવા જોઈએ। સંડોવાયેલા ફોરેસ્ટર, બોડીગાર્ડ અને અન્ય તમામ કર્મચારીઓ સામે તાત્કાલિક FIR કરીને ધરપકડ કરવી જોઈએ અને તેમને સસ્પેન્ડ પણ કરવા જોઈએ। જો આવું નહીં થાય તો અમે દિવસ નક્કી કરીને મોટી સંખ્યામાં આવીને વિરોધ કરીશું। અગાઉ ઉમરપાડામાં પણ આવી ઘટના બની હતી, જેમાં 36 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને તેમાં મહિલાઓ પણ હતી। એક વ્યક્તિનું મોત થયું હતું। હવે અમે ચૂપ નહીં બેસીએ। કોઈના મનમાં એવું ન હોવું જોઈએ કે આદિવાસીઓ છે એટલે ભૂલી જશે। હવે આ સમય છે એકતા બતાવવાનો। આજે આપણા યુવાનોને મારી નાખવામાં આવ્યો છે, કાલે બીજાને મારી નાખશે, એવું નહીં ચલાવવામાં આવે। હવે આપણે નક્કી કરવું પડશે કે કયા દિવસે પોલીસ સ્ટેશન પહોંચવાનું છે અને મોટી સંખ્યામાં જઈને એકતા બતાવવાની છે। FIR દાખલ થશે, આરોપીઓને કસ્ટડીમાં લેવાશે, ત્યારે જ આપણા દીકરાને ન્યાય મળશે। હું ફરી એકવાર યુવાનોને સમર્થન આપું છું અને પીડિત પરિવારને આશ્વાસન આપું છું કે અમે તમારી સાથે છીએ। જ્યારે પણ સમાજને બોલવાનો રહેશે ત્યારે આખો સમાજ સાથે ઊભો રહેશે અને આપણા દીકરાને ન્યાય અપાવીને શાંતિ બેસીશું। હવે મિત્રો, મિડલ ઇસ્ટમાં યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ભડકે બળ્યો છે। જી હા દર્શક મિત્રો, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ
રૂપિયા 2200ને વટાવી ગયાના સમાચાર ફરતા થયા છે. એક જ વર્ષમાં રૂપિયા 500 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. શું છે સમગ્ર મામલો તેની વિગતવાર માહિતી મેળવીએ તો મિડલ ઇસ્ટમાં વધતા તણાવની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આ વર્ષે 5મી વખત વધારો જોવા મળ્યો છે. ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ દર મહિનાની 1લી તારીખે જાહેર કરવામાં આવે છે. ડેટા સૂચવે છે કે આ વર્ષે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આશરે રૂપિયા 500નો વધારો થયો છે. આ સાથે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ રૂપિયા 2200ને વટાવી ગયા છે. ઘરેલું ગેસ સિલિન્ડરનું સંકટ કોઈ રહસ્ય નથી. સરકાર માત્ર જનતાને ઉપલબ્ધતા વિશે દરરોજ માહિતી આપી રહી છે, પરંતુ જનતાને ગભરાવાની જરૂર ન હોવાની પણ અપીલ કરી રહી છે. તેણે ખાસ કરીને પીએનજી કનેક્શન ધરાવતા લોકોને તેમના ગેસ સિલિન્ડર પરત કરવા માટે વિનંતી કરી છે. બુધવારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર રાહત જોવા મળ્યો, જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આ વર્ષે 5મો વધારો જોવા મળ્યો. ડેટા ઉપર નજર કરીએ તો આ વર્ષે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આશરે રૂપિયા 500નો વધારો થયો છે, જ્યારે દેશભરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ રૂપિયા 2200ને વટાવી ગયા છે. ગયા મહિને 6 માર્ચે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ જાહેર થયા ત્યારથી એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થશે, પરંતુ આવું થયું નહીં. IOCLના ડેટા અનુસાર દેશના કોઈપણ મહાનગર વિસ્તારમાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો નથી થયો. સરકાર અને તેલ કંપનીઓએ જનતાને નોંધપાત્ર રાહત આપી છે. 7મી માર્ચે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર રૂપિયા 60નો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી ઘરેલું ગેસ સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં રૂપિયા 913, કોલકાતામાં 939, મુંબઈમાં રૂપિયા 912.50 અને ચેન્નાઈમાં 928.50 ઉપર પહોંચી ગયો. આ એપ્રિલ સુધી અમલમાં રહેશે. તો બીજી તરફ ચાલુ વર્ષના છેલ્લા 4 મહિનામાં 5મી વખત કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આનાથી દેશભરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 2200 રૂપિયાને પાર કરી શકે. IOCLના ડેટા અનુસાર એપ્રિલમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 200 કે તેથી વધુનો વધારો થયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભાવ 195.5 રૂપિયા વધીને 2078.50 રૂપિયા થઈ ગયો. આ વર્ષે દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 498 રૂપિયાનો વધારો થયો છે. મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 196થી વધીને રૂપિયા 2031 ઉપર પહોંચી ગયા છે. નોંધપાત્ર રીતે આ વર્ષે મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ રૂપિયા 499.5 રૂપિયા વધીને રૂપિયા 499.5 રૂપિયા થઈ ગયા છે. દર્શક મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.